Yeah.
ये मन माला लगाई तो सार અત્યારે ટાઈમ ઘણો થઈ ગયો છે મારા ભાઈ ભૂખલાને બોલાવી દઉં આજે રતનો બોલાવે રામ જે રતનો બોલાવે
રમણભાઈ નામ દઈ દે ફરસાણવાળા રમણભાઈ ફરસાણવાળા તેના તરફથી 501 રૂપિયા આવશે. બોલો રામા પીરન જય. એ ભાઈ આ તો ક્યાં તું મારી મને ક્યાં ખબર છે? આ તો હમણાં વિયો ગયો તો એ ખબર છે, પણ ક્યાં ગયો એ ખબર. કપાની ઢેરીમાં વિયો ગયો તમરા એવું હતું? હમણાં કઈ સરે એવું નથી. વાસવડા જીવાપર ને દેવપરા રામપરા ઊંટવાન ને ખારેજા નાંદરેલી બાબરા ગઢડા અને ઢેરી વાળી ઓહો તો લાજો આગો ગયો. બહુ આગળ હે હા. હવે તારું એક કામ કર્યું ભાઈ. મારું લાગે કે કામ કરી એટલે હું બહુ કામ કરી શકતો નહીં. એક કારણ કે આમ નામ તે મને ઢુકાવી દીધો. હા ભાઈ ઢુકાવી દીધું. તારે મારું કામ જ કરાવ્યું. તારે નકરા કામ નકરા કરવા. તે તો ઘણા ઢુકાવી દીધા છે. હવે હું શું કહું છું, આપણે ગગલો મોટો થઈ ગયો બરોબર. તને આજ ખબર પડે? મને તો પણ ખબર જ નથી, પણ મને તો મારી આઈને મને ખબર નહીં ખબર. પણ એટલે કહું છું ને આણા કેળવા જાવું તો હે ને ભાઈ. જાવું જ મારી ક્યાં ના. હવે એને બોલાય એટલે માલ ભરવા પેલા જાય. એક ચોખવટ કરજે. હું બા મરી જાય ને કેટલા વર્ષ થયા? ઘણા વર્ષ છે. હે? ઘણા એના ઓલા વેટલા ન્યાનું કાંઈ કરિયાવર ને કાંઈ હતું. વડલા વેટલા વેચી નાખ્યા બરાબર. એનો હાથ ભાગ તો મને જેવો કડક નહીં.
એ દઈ દઉં કીધું શું કરું આવું જેવું તારું કામ નહીં થાય. પર દઈ દઈ ભલામાં યાર, આપી તો હિજે વેચાણ ને પીડ્યા છે એટલે બે તારા ને બે મારા. આ એવું કાંઈક કરીશું હા કે વાંધો નહીં. પણ ઓલાને તું મનાવી લીજે હો હા યાર હે હદે કાકા બોલાવે કાકા બોલાવે જય ઠાકર આપા એ ઠાકર હું વિચાર ક્યાં તો ક્યાં તમે ક્યાં મોકલ્યો વાણીએ મોકલ્યો હું વાડીએ ગયો તો દાડીએ નથી આમાં કાંઈ નથી નો કહેવાય ઘટે દાડીએ જવું પડે એ પૈસા નો જો દાડીએ નહીં ગયો એ રૂપા હે અને મેં તને કીધું સમજાય ખરો હું મારી પાસે કા મોકલી દીધો તો તારું ને કામ મારે હું બને મેલી દીધું અને કીજે ભાઈ ભાઈ કહેવાનું છે હું બોલો એ એટલે જઈ સરભાઈ માને તેડો એમાં હું હતું એટલે તારે ગાવું સારું નહીં મને હારે લેતા તે વાંચો હારે નો આવે હારે એવી કદી ક્યાં નહીં પીતા હતા હે હા મંદિર કે મેં હારે આવ્યો અરે થોડું હોય તો મારે બોલા એ વાત નહીં તો બે વાર પીતા હતા અને ભાઈ તને ખબર છે મને કે અમારો દીકરો પણ આવ્યો નથી એટલે ગીત બહુ હારા કરે વાડી યા ગાયક ગીત બહુ હારા કરે યા હા તારો છોકરો તને ખબર હોય મને મને ગાવાનું જોઈએ યા હા મારું બેટું સાંભળો બોલવાનું જોઈએ ભાઈ ભાઈ માધા વાડા લેલો ગાન ગોદન
અને હા મારા બાપુએ જાહેર સૂચના આપણે જે બ્રિજેશભાઈ ગયા ને એ ખવડો છે બ્રિજેશભાઈ પાસે ભૂખ છે એટલે આપણે વિનંતી છે જે હતાશક્તિ જે ભૂખ હોય મારા બાપુએ થોડા થોડા લખાવ્યું અને આપણું મંદિરનું કામ જે થોડું અધૂરું છે એવું છે ને એટલે પૂરું થઈ જાય બધું કમ્પ્લીટ થઈ જાય એટલે બ્રિજેશભાઈ પાસે ભૂખ છે અને એ ભાઈ અને આ પછી બીજું હોગ આ તો એ તને ખબર છે મને કઈ ખબર હોય અરે તમે આયુ હોગ લેવા તને ખબર કાના હો કાકા અરે તું કેવી અને પછી
કાયમ એનો થઈ ગયો આને પેલા તો આવું થાય હા યાર જાવું જ પડે એમ હા તમને એમ નો થાય વાપરો પૈસા સાહેબ માગવા દે કેટલા થઈ કેટલા થઈ હા સાહેબ એક અયલો તિયો હોયા તો કાકા માના એક અયલો તિયો રવનભાઈ હવે જાવું પડે એટલે ખબર છે આપણા રોડે રોડ વિચાર અને હું આ ખબર છે
આ બાજુ શેરી નંબર 8 9 એમ કાક છે ને હું જમવા ગયો ને મારા આમંત્રણ હતું આખા ઘરમાં ઘરમાં બેઠું ઉપડ્યું નહીં પછી હું એકલો ગયો આખું ઘર નો ઉપડ્યો એટલે એકલો ગયો પછી એકલો ગયો પછી ત્યાં વાત થઈ કહેવાય નહીં તો રાયડું ન ખાય હવે ક્યાં કરો રજવાડું કહેવાય વાયડું નહીં ખાના એ હાસુ છે રજનું રાજા પેટમાં વાઈ ગયા લે તો આપણે માર્કેટ થોડું ઓલાય એટલે આપણે પાહેરી દેડીએ થી બે જાય તેરેડીએ થઈ હા તે હાલ એ આલા કે મહારાજ ગણી ભાઈ મારું તો આ મહિના તો ભેગું થઈ ગયું એમ ભાઈ એ ભાઈ તમે કહો આ તોય ભેગું થયું બાપુ આવી ગયા બાપુ આવી ગયા આપણે આ બધું એ કરી આ બધું ઉપર આવી જાય તો હમણાં બી જાય કાટો મારવા આવ્યો હા યાર અરે બાપા અરે બાઈ ભાઈ એક સારા કામે બતાવું એવું લાગે પરંતુ મીરા આગળ રાતની સ્વામી જોઈને અવળું થઈને ઉભા રહી ગયા માટે લઈને પાસ કરો એટલે અવળું ભાઈને શા માટે બસ અરે બાજુ ભાઈઓ અરે હા પ્રધાન અમારા મહારાજની સવારી જોઈ એટલે હવે ક્યાં ફરી ગયા આમ તો ઊભા રહી ગયા આમથા ઉભા રહી ગયા એવું કઈ નથી આમથા અરે મહારાજ એ કઈ હમતા ઉભા રહે છે અરે મીરા અરે બાઈ ભાઈ એક સારા કામે બતાવું એવું લાગે કદાચ જૂઠું બોલી રહ્યા માટે બારી ભાઈઓને કહો કે જે પણ વાત હોય એ સત્ય કહેશે ને તો રાત રાતથી નામ આપવામાં આવશે અને જો જૂઠું બોલે ને તો તેમના કાળિયા ભાઈના સત્યતા સત્ય બોલાવરા અરે બારી ભાઈઓ હા પ્રધાન જો અમારા મહારાજને સત્ય કહો તો બહુ મોટું ઇનામ છે અને જો જૂઠું બોલશો તો તમારા કાયા ઠાકરના સોગંદ છે લે લે કાઈ વાંધો નહીં આપણે હાથ ઉકાઈ ગયો ને કેવો નો વાંધો રહી દઉં અરે મહારાજ મહારાજ અને નથી કહેતા પણ આ રાજ્યની પ્રજા એવું કહે છે મહારાજ કે આપ ખેતના વાંધ્યા છે મહારાજ આજે તમારે પણ જાણવામાં કઈ તો ભૂલ થાય કે આ જન્મમાં આપણે જાણવા પડે ને એ મારે આગળ કંટ્રોલમાં હોવી માટે મીરા આજે હું કહું અને તમે સાંભળો મીરા એ મારા જન રે કહું રે એ યાદ સાંભળજો
મહારાજ આ દીકરી તો એક સંતીનો માળો કહેવાય મહારાજ. આ બોલ હા દીકરી ઉંમર લાયક થાય ને મહારાજ એટલે એ તો પોતપોતાને સાસરે ચાલી જાય મહારાજ. રાજ્યમાં જો એક બાડો ટુકડો કે લૂલો લગડો પુત્ર હોય ને મહારાજ તો રાજ ચલાવી શકાય મહારાજ. નકર આ રાજને એકલી તાળા દેવાય મહારાજ. હવે તમારી વાત પણ સત્ય લાગે છે. માટે વિરાજ જો આ લઈને વાત થયા હોય ને વિરાજ તો કાલ સવારે સુરેન્દ્ર હોય ને એની સાથે સારા સુકમ લઈ અને તમારા કન્યાઓમાં આપડો દીધો. હવે મહારાજ હાલ ભાઈ લાવો એ સારા દીકરા લઈ હાલ તારી ઘરે